નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનો પ્રેમ સંબંધોમાં વિવાદ થવાની સંભાવના છે. તમે પણ કંઈક સારું કરવા અને લોક કલ્યાણ માટે તમારા પર ગર્વ અનુભવશો. બાળકોના ઉછેર પર ધ્યાન આપો. આજે તમારું મન અશાંત રહેશે. વૃષભ રાશિના લોકોના નકારાત્મક વિચારો તેમની દિનચર્યાને બગાડી શકે છે. ભવિષ્યની કોઈ યોજના અંગે સંબંધીઓ સાથે ચર્ચા થશે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ તમારી ઊંઘ બગાડી શકે છે. વિરોધીઓ તમારી વિરુદ્ધ સક્રિય થવાનો પ્રયાસ કરશે. મિથુન રાશિના લોકોના મિત્રની મદદથી મહત્વપૂર્ણ કાર્યો પૂરા થઈ શકે છે. ઘરેલું જીવન સુખમય રહેશે. તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. તમારી રુચિ પ્રમાણે કામ કરવાથી તમે ખુશ રહેશો. કર્ક રાશિના લોકો દ્વારા લેવામાં આવેલા નિર્ણય ખોટા હોઈ શકે છે. જૂના દેવાના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લોકોમાં તમારી છબીને લઈને તમે થોડા સાવધાન રહેશો. પારિવારિક બાબતોમાં બીજાની સલાહ લેવાનું ટાળો. સિંહ રાશિના લોકોના વેપારમાં નવા સંબંધો બનવાની સંભાવના છે. નવી યોજનાઓને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો. ઉધાર લીધેલા પૈસાનો સારો ઉપયોગ કરશો. તમારા સહકર્મીઓના મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના રહેશે. વિદેશ યાત્રા દરમિયાન તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કન્યા રાશિના લોકોએ કોઈપણ નાણાકીય યોજનામાં પૈસા રોકતા પહેલાં સંપૂર્ણ માહિતી મેળવવી. તમે તમારા બાળકના વર્તન અને સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો. મનમાં અસંતોષની લાગણી ઉત્પન્ન થઈ શકે છે. બિનજરૂરી મુસાફરી અને બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય બગાડો નહીં. તુલા રાશિના લોકોના વેપારમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. બાળકોના પ્રતિસાદ અને વિચારોનો આદર કરો. તમારો પ્રેમી તમારા પ્રત્યે સમર્પિત રહેશે. રાજકીય લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકો તેમના જીવનસાથીને કેટલીક ભેટ આપી શકે છે. અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ અન્ય વિષયોમાં પણ સક્રિય રહેશે. તમે તમારા પ્રિયજનો સાથે બહાર ફરવા જઈ શકો છો. વેપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે તમે તમારા બાળકો વિશે ચિંતિત રહી શકો છો. ધન રાશિના લોકો ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેશે. પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લાભ મળી શકે છે. બગડેલા સંબંધોને સુધારવામાં તમને સફળતા મળશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો. ઘરમાં પરેશાની થવાની સંભાવના છે. મકર રાશિના લોકોને કાર્યસ્થળ પર જટિલ કાર્યો સોંપવામાં આવે એવી શક્યતા છે. તમારે માનસિક અશાંતિ અને હતાશા જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. સહકર્મીઓ તમારાથી નારાજ થઈ શકે છે. ભાગીદારીનું કામ શરૂ કરવામાં ઉતાવળ ન કરવી. કુંભ રાશિના લોકોને નવો વ્યવસાય શરૂ કરવામાં સફળતા મળી શકે છે. તમારી સામાજિક લોકપ્રિયતામાં વધારો થશે. તમારે પૈસા સંબંધિત બાબતોમાં ઉધાર લેવાનું ટાળવું જોઈએ. સાંજે તમારો કોઈ સાથે ઝઘડો થઈ શકે છે. મીન રાશિના લોકોના કેટલાક કામો અન્યોને પ્રભાવિત કરી શકે છે. તમારું કામ બીજા પર ન છોડો. સંપત્તિના વિવાદો થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ કાળજી રાખશો. બાળકોને આજે માતા પિતા દ્વારા ઠપકો આપવો પડી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.